નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। શ્રાવણ માસ અને આજે રાંધણ છઠ નિમિત્તે સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવને શાકભાજીના શણગાર સાથે અન્નકૂટ ધરાવાયો। 1000 કિલો કરતાં વધુ વિવિધ શાકભાજીના શણગાર અને અન્નકૂટના દર્શન કરી હજારો હરિભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો। સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પદ્મપૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી અથાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસના તારીખ 14/8/2025ને ગુરુવારના રોજ રાંધણ છઠના પવિત્ર દિવસે સુરણ, રીંગણ, ટામેટા, શકરિયા, ગુવાર, દૂધી, બીટ, મૂળા વગેરે વિવિધ શાકભાજીનો શણગાર કરાયો તેમજ શાકભાજીની હાટડી અન્નકૂટ ધરાવાયો। આજે સવારે 5:45 શણગાર આરતી પૂજારી સ્વામી અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી। આ અનેરા દર્શનનો લાભ અનેક ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કર્યો છે। આજે કરાયેલા દાદાના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે શ્રાવણ મહિનાના પવિત્ર રાંધણ છઠના દિવસે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને 1000 કિલોથી વધુ વિવિધ શાકભાજીનો સિંહાસને શણગાર કરાયો છે। આ શાકભાજી વડોદરાના પાદરાથી ભક્તોએ મોકલ્યા છે તો દાદાને શાકભાજીની થીમવાળા વિશેષ વાઘા પણ પહેરાવ્યા છે। આ વાઘા રાજકોટમાં એક ભક્તે 1 અઠવાડિયાની મહેનતે બનાવ્યા છે। આ શણગાર કરતા 6 સંતો, પાર્ષદ અને ભક્તોને 4 કલાકનો સમય લાગ્યો હતો। આ શાકભાજી ભક્તોને પ્રસાદ તરીકે વિતરણ કરાશે। રિપોર્ટર વિપુલ લુહાર, બોટાદ।